સુરતમાં નવનિયુક્ત મેયરે સંભાળ્યો કાર્યભાર। નવા મેયરની સુરતવાસીઓને અનોખી અપીલ, બુકે નહીં પણ બુક આપો। અપીલના પ્રથમ દિવસે જ 500 પુસ્તક મળ્યા। આ પુસ્તક જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવશે। ચાર્જ સંભાળી તબીબી સહાયની ફાઇલો પર તેમણે સહી કરી। 80 દિવસ બાદ કચેરીમાં ફાઇલોને ગતિ મળી। હવે ઝોન કક્ષાએ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ થશે। મને સુરતના મેયર તરીકેની જે જવાબદારી મળી છે તો હું એવી ઈચ્છા રાખું છું કે સુરત શહેરના જે પણ મારા લાગણીશીલ મિત્રો મને મળવા આવે છે, શુભેચ્છા મુલાકાત લેવા આવે છે, તો હું એવી ઈચ્છા રાખીશ કે નહીં પણ નોટબુક, જે બુકે કરમાઈ જાય છે કચરાના ડબ્બામાં જાય છે, અને નોટબુક એક બાળકનું ભવિષ્ય ઉજળું કરશે। એટલે જરૂરિયાતમંદ જે બાળકો છે તેના સુધી આ બુક પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે। એટલે હું આશા રાખું છું કે મારી જે શુભેચ્છા મુલાકાતે આવે છે તે તમામને કે તમારા આશીર્વાદ અને લાગણીઓ મારી સાથે જ છે, છતાં પણ તમને કંઈ ઈચ્છા થાય છે તો માત્ર ને માત્ર બુક લઈને આવો, એટલે આપણે કોઈ પણ બાળકનું ભવિષ્ય ઉજળું કરી શકીએ।